નમસ્કાર મિત્રો, હા તમે જે વિડીયો પર ક્લિક કરીને આવ્યા છો એ રિયલ વિડીયો છે. વગર કોઈ મહેનતથી તમે આવા પોસ્ટર બનાવી શકો છો, એ પણ 5 થી 10 મિનિટની અંદર. એ પણ તમને કંઈ પણ આવડતું ના હોય તો પણ, અને તમને ગ્રાફિક ડિઝાઇનનું કોઈ પણ નોલેજ ના હોય તો પણ મારા પર વિશ્વાસ કરો, આ વિડીયો પૂરો થતા તમને આવા પોસ્ટર બનાવતા હું શીખવાડી દઈશ. હા, તમને ખબર છે કે આવા પોસ્ટર મેન્યુઅલી ડિઝાઇન કરવામાં કેટલો સમય અને કેટલી સ્કિલ લાગે છે, અને એના માટે સોફ્ટવેર અને એપ્લિકેશન પણ સારી વાપરવી પડે છે. પણ આપણે આજે થોડા સમયમાં એક AI ટૂલથી આવા પોસ્ટર તમને બનાવતા શીખવાડીશું. ચાલો ટાઈમ વેસ્ટ ના કરીએ, આપણે આપણા વિડીયો ઉપર આવી જઈએ. હા, તમને એવું લાગતું હશે કે હું તમને આ વિડીયોમાં પ્રોમ્પ્ટ આપીશ, પણ ના, હું તમને પ્રોમ્પ્ટ નહીં, પણ આ વિડીયોમાં હું તમને એવી સ્કિલ શીખવાડીશ કે તમારે કોઈ પણ પ્રોમ્પ્ટની જરૂર પણ નહીં પડે. એટલે વિડીયોમાં એન્ડ સુધી તમે બનેલા રહેજો. ચાલો આપણે ફોનની સ્ક્રીન ઉપર આવી જઈએ. તો પહેલા તો તમારા ફોનની સ્ક્રીન ઉપર આવી જવાનું છે, અને ફોનની સ્ક્રીન ઉપર આવ્યા બાદ તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે. ગૂગલ ઓપન કર્યા બાદ તમારે અહીંયા આગળ લખવાનું છે સિમ્પલ ChatGPT. ChatGPT લખ્યા બાદ કંઈક આ રીતના તમારે આવી જશે. તમે તમારી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરેલી હોય તો તમે તમારી એપ્લિકેશનમાં પણ આ કરી શકો છો, પણ મારે આમાં થોડું એપ્લિકેશનમાં સ્લો થાય છે, અને હું ગૂગલ ક્રોમ ઉપર કરું તો એ થોડું ઝડપી થાય છે, તો એના માટે મેં ગૂગલ ઉપર આગળ કરી દીધું છે. ગૂગલ ઉપર સર્ચ કર્યા બાદ કંઈક આ પ્રકારે તમારે આવશે, તો પહેલી જ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમારે કંઈક આ રીતના ખુલીને આવી જશે. આ રીતના તમારે ક્રોમ ઉપર ડાયરેક્ટલી શિફ્ટ કરી દેશે, અને ના થાય તો તમારે ક્રોમ ઉપર ડાયરેક્ટલી શિફ્ટ કરી દેવાનું છે. હવે તમારે કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ આવી જશે. તમે ડાયરેક્ટલી એપ્લિકેશન ઓપન કરશો તો તમારા ડાયરેક્ટલી આ રીતના ઇન્ટરફેસ આવી જશે. તો હવે આપણે પોસ્ટર બનાવવા માટે શું કરવાનું છે, તો અહીંયા આગળ આપણે ગુજરાતીમાં જ ટાઈપ કરવાનું છે. આપણે કોઈ ઇંગ્લિશ પ્રોમ્પ્ટ કે એવું કંઈ આપવાનું નહીં. હું તમને શીખવાડું એ રીતના તમારે આમાં લખવાનું છે. તમે તમારી જાતે જ આમાં લખવાનું રહે. મનમાં વિચાર આવતા હોય એ જ રીતના આપણે આગળ લખવાનું છે. એ જ રીતના આપણને AI જે છે એ પોસ્ટર આપણે જે થંબનેલ છે એ બનાવીને આપી દેશે. તો કંઈક આ પ્રકારે તમારે આવી જાય એટલે તમારે અહીંથી ક્રિએટિંગ ઇમેજ એના ઉપર ક્લિક કરી દેવાનું છે. કંઈક આ રીતના તમારે આવી જશે. આ રીતના આવી ગયા બાદ તમારે અહીંથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે, જે ફોટો તમારે થંબનેલમાં લગાવવાનો હોય. જેમ કે હું મારો ફોટો અહીંયા આગળ છે, માઇક વાળો ફોટો છે, એ હું લઈ લઉં છું અહીંયા આગળ, અને અહીંથી હું એને ડન કરી દઉં છું. કંઈક આ પ્રકારે ડન કર્યા બાદ કંઈક આ રીતના લોડ લેશે, અને આપણો જે ફોટો જે અપલોડ કર્યો છે આગળ અપલોડ થશે. એટલામાં આપણે અહીંયા આગળ ટેક્સ્ટ ટાઈપ કરવાનું છે, એટલે કે આપણે જે પ્રોમ્પ્ટ આપતા હોય એ પ્રોમ્પ્ટ આપણે જાતે લખવાનો છે. તો અહીંયા આગળ હું તમને જેમ જેમ કહું એ રીતના તમારે તમારા ફોનમાં લખવાનું છે, તમારા ChatGPTમાં લખવાનું છે, એટલે તમને જે પોસ્ટર જે છે એ ChatGPT બનાવીને આપશે. તો પહેલાં તમારે અહીંયા આગળ લખવાનું છે કે મારે એક પોસ્ટર બનાવવું છે YouTube થંબનેલ માટે. તો એ રીતના તમારે અહીંયા આગળ પહેલાં લખી કાઢવાનું છે. તો અહીંયા આગળ હું લખું છું કે મારે YouTube માટે પોસ્ટર બનાવવું છે, તો એનો ટોપિક છે AI થી પૈસા કેવી રીતે કમાવવા. આ છે આપણા યુટ્યુબનો જે પોસ્ટર બનાવવાનું છે એનું ટોપિક. તો તમારે એ પહેલાં તો અહીં આગળ ટોપિક લખી કાઢવાનું છે. એટલે તમારે અહીં આગળ જે તમારો ટોપિક હોય એ તમારે અહીં આગળ સમજાવી દેવાનો છે કે મારે આ ટોપિક ઉપર વિડીયો જોઈએ છે, અને જે તમારે ટેક્સ્ટ લખવો હોય એ ટેક્સ્ટ જ અહીં આગળ લખી કાઢવાનું છે. એટલે આપણે જે AI જે છે એ પોસ્ટરમાં એ ટેક્સ્ટ તમને લખીને આપશે. હવે તમારે અહીં આગળ લખવાનું છે કે મેં જે ફોટો મોકલ્યો છે એ ફોટો ઓરિજિનલ રહેવો જોઈએ. તો આપણે જે ફોટો એને આપીએ છીએ એ ફોટો ઓરિજિનલ રહેવો જોઈએ. તમારે એ રીતના અહીં આગળ લખી કાઢવાનું છે. તો એ રીતના મેં લખી કાઢ્યું છે કે જે ફોટો મોકલ્યો છે એ ફોટો ઓરિજિનલ રહેવો જોઈએ. એ રીતના મેં અહીં આગળ લખી કાઢ્યું છે. હવે આપણે ટેક્સ્ટની વાત કરીશું કે આપણે જે અંદર ટેક્સ્ટ લખવાના છીએ એ ટેક્સ્ટ. તો ટેક્સ્ટ માટે પણ તમારે આગળ લખવાનું છે કે ટેક્સ્ટ એકદમ સારા હોવા જોઈએ, અને લોકોને આરામથી વંચાય, આસાનીથી વંચાય એ રીતના હોવા જોઈએ. એ રીતના તમારે આગળ લખવાનું છે. મેં અહીં આગળ લખી દીધું છે કે ટેક્સ્ટ સારા હોવા જોઈએ, સારી રીતે વંચાય એ રીતના હોવા જોઈએ. એ રીતના મેં આગળ લખી દીધું છે. હવે આપણે વાત કરીશું કલરની. તમે જોયું હશે કે AI જે છે એ તમને પોસ્ટર જનરેટ કરીને આપે તો એમાં કલર ઓવર કરીને આપે છે. તો અહીં આગળ આપણે કલરનું લખી કાઢીશું કે કલર ઓવર થવા જોઈએ નહીં. કલર આમાં ઓવર થવા જોઈએ નહીં. આ રીતના તમારે અહીં આગળ લખી કાઢવાનું છે. હવે આટલું લખ્યા બાદ આપણે અહીં આગળ જે પોસ્ટરની સાઇઝ હોય છે એ સાઇઝ લખવાની છે. તો હવે આપણે અહીં આગળ લખીશું કે પોસ્ટર
ની સાઈઝ 16 પછી તમારા 2 ટપકાવાળું જે છે એ વચ્ચે લગાવવાનું છે અને અહીં આગળ 9 કરી દેવાનું છે, એટલે કે 9 16:9 સાઈઝ 16:9 હોવી જોઈએ એ રીતના તમારે અહીં આગળ લખી કાઢવાનું છે. આટલું થઈ ગયા બાદ તમારે અહીંથી આને સેન્ડ કરી દેવાનું છે. તમને એરો દેખાતો છે ત્યાંથી તમારે આને સેન્ડ કરી દેવાનું છે, એટલે એઆઈ જે છે એ એનું કામ ચાલુ કરી દેશે. પછી હું તમને આગળ બતાવું કે આગળ કઈ રીતના પ્રોસેસ. આટલાથી તમારું પોસ્ટર જે છે એ બની નહીં જાય. હજુ વિડીયો થોડો આગળ જોજો તો તમને બધી ખબર પડી જશે કે જાતે પ્રોમ્પ્ટ લખવામાં અને પ્રોમ્પ્ટ તૈયાર પેસ્ટ કરવામાં કેટલો ફરક પડે છે. તો આપણે પહેલાં આને સેન્ડ કરી લઈએ. તો સેન્ડ કર્યા બાદ આપણું જે પોસ્ટર જે છે એ રેડી થવા માટે જતું રહ્યું છે, ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો આગળ. તો તમારે આ રીતના થોડો ટાઈમ લેશે, 2-5 મિનિટનો ટાઈમ લેશે અને આપણું જે પોસ્ટર છે એ રેડી થઈ જશે. તો મિત્રો આપણું જે પોસ્ટર બન્યું છે એ તમે જોઈને શોક થઈ જશો. તમે જોઈ શકો છો આપણું જે પોસ્ટર એઆઈ આપણને બનાવીને આપ્યું છે, તમે જોઈ શકો છો. હવે આગળ આપણે જે એને ખાલી આપણે ગુજરાતીમાં થોડોક પ્રોમ્પ્ટ આપ્યો પણ તમે જોઈ શકો છો એઆઈથી પૈસા કેવી રીતે કમાવા એ પણ એટલું જોરદાર લખ્યું છે. એના નીચે એણે એની જાતે એલિમેન્ટ્સ મૂક્યા છે. એઆઈનો ઉપયોગ ઓનલાઈન કમાણી શ્રેષ્ઠ અને સફળ રીતો તમે જોઈ શકો છો આગળ. કેટલું જોરદાર અને એકદમ રિયલિસ્ટિક ફોટો રાખ્યો છે, તમે જોઈ શકો છો આગળ. જે મારો ફોટો છે એ જ ઓરિજિનલ ફોટો આગળ રાખ્યો છે. તો આમાં તમારે હવે ચેન્જ કરવા હોય તો પણ તમે આમાં કરી શકો છો, પણ આમાં કંઈ પણ ચેન્જ કરવાની જરૂર જ નથી. તમે જોઈ શકો છો આગળ પોસ્ટર જ એટલું જોરદાર બનાવ્યું છે. હવે તમે ખુદ વિચારો કે અત્યારે આપણે આ પોસ્ટર ફોટોશોપ કાં તો પિક્સલ લેબમાં તમે એડિટિંગ કરવા ગયા હોત તો આમાં કેટલો ટાઈમ લાગત. અને ટાઈમ તો લાગત પણ તમારા જે આવું પોસ્ટર છે આવું પોસ્ટર તમારાથી ના બની શકત. અને આનાથી પણ સારો પોસ્ટર અત્યારે એઆઈથી બને છે. જો તમારે વધારે શીખવું હોય તો તમે મને કમેન્ટમાં લખી શકો છો, તો હું બીજા એવા પણ પોસ્ટર બનાવવા વિડીયો લઈને આવીશ કે જે અલગ જ હશે એકદમ. પણ આપણે જે યુટ્યુબ થંબનેલ માટે હતું એ કંઈક આ રીતના છે, તમે પોસ્ટર જોઈ શકો છો. ખાલી આ આપણું પોસ્ટર છે. અહીંથી તમારે સિમ્પલી આના ઉપર દબાઈ રાખવાનું છે અને અહીંથી ડાઉનલોડ ઇમેજ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે ડાઉનલોડ તમારે થઈ જશે. અને તમારે જો ફોનમાં હોય તો એ તો તમને આવડતું જ હશે, એ તમારે ડાયરેક્ટ ફોટો ઓપન કરશો તો આવું ડાઉનલોડનું ઓપ્શન આવી જશે. એના ઉપર તમારે ક્લિક કરીને એને ડાઉનલોડ કરી લેવાનું છે. તો તમે ખાલી આપણે પોસ્ટર તમે જોઈ શકો છો આગળ એકદમ HD ક્વોલિટીમાં આપણું જે પોસ્ટર જે છે એ બનાવીને આપી દીધું છે. આ રીતના આપણું પોસ્ટર તૈયાર થઈ ગયું છે. હજુ તમે એના નીચે તમે એવું લખશો કે હજુ તો યુનિક બનાવીને આપે એમ લખશો તો આ પોસ્ટર જે છે એના કરતાં પણ યુનિક પોસ્ટર ફરી એ ડિઝાઇન કરીને તમને આપશે. 2-5 મિનિટની અંદર તમને ડિઝાઇન કરીને આપશે. અને આ હવે આપણે જે પોસ્ટર જે છે એ યુઝ કરવા લાયક છે, તમે YouTube ઉપર મૂકી શકો છો. તો આશા રાખું છું આપણે જે પોસ્ટર બનાવ્યું એ તમને ગમ્યું હશે અને તમે આમાં જેટલી વધારે મહેનત કરશો એટલું તમારું જે પોસ્ટર છે એ સારું બનશે. તમે એઆઈ વિશે ઘણું બધું શીખવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટ જરૂરથી કરી દેજો. અને તમારે આવા નવા પોસ્ટર બનાવતા શીખવું હોય તો તમે કમેન્ટમાં જરૂરથી લખજો કે અમારે આવા પોસ્ટર બનાવતા શીખવું છે, તો હું એના ઉપર એક નવો વિડીયો લઈને આવી જઈશ અને એ હું તમને મેન્યુઅલી શીખવાડીશ. તો ત્યાં સુધી આપણે વિડીયોને એન્ડ કરીએ. બાય.